અરે મમ્મી તમે આવો આવો. મમ્મી તમારા માટે ચા બનાવી દઉં? ના ના, ચા નથી પીવી. મને બહુ કમરમાં દુખે છે, એટલે થોડીક વાર આરામ કરવો છે. મને તું ખાલી મારો રૂમ બતાવી દે. હા વાંધો નહીં, હું તમને રૂમ બતાવી દઉં. ચાલો આ અહીંયા તમે આરામ કરો. થોડોક ખરાબ છે પણ હું હમણાં સાફ કરી દઉં છું. અરે રૂમની હાલત તો જો તું, કેવું હાવ બધું આમ અસ્ત વ્યસ્ત પડ્યું છે. આમાં મારે કેવી રીતે આરામ કરવો? અને આમાં તો ક્યાં એસી નથી, તો મારે કેવી રીતે આરામ કરવો? મારે અહીં નથી રહેવું, હું તો બહાર જાઉં. આવા રૂમમાં કોણ રે? એસી નથી ને રૂમ તો જો એમ નહીં કે લાવો આપણે સાફ કરી નાખીએ પેલા. મા માટે જગ્યા નથી બોલો આવડા મોટા ઘરમાં. અરે મમ્મી, કેમ છે મમ્મી? સારું છે, તને કેમ છે? અરે સારું છે સારું છે. પણ તમે અહીંયા શું કામ આજ બેઠા છો હજી સુધી? તમે રૂમમાં કેમ ન ગયા? ત્યાં રૂમમાં આરામ કરો ને. ક્યાં આરામ કરું? જો તો ખરો તું રૂમની હાલત કેવી છે એમ. હાવ ખરાબ પડ્યો છે રૂમ, અને એમાં તો એસી નથી. ક્યાં કરું? તને ખબર છે ને હું ન રહી શકું એમાં. બેઠા બેઠા તો મારા કમરનો દુખાવો થઈ ગયો છે. અરે તો એ રૂમ ખરાબ હતો, એમાં શું થઈ ગયું? તો પછી અમારા રૂમમાં હુઈ જવું તું ને. હા તો ઈ વાત તારી હવે કેમ ન કીધું મને કે ત્યાં હુઈ જાવ એમ? અરે મમ્મી તમારે અમારા રૂમમાં આરામ કરવો હોત તો તમે મને કીધું તો હોત, તો હું તમને ત્યાં મૂકી જાત. એટલી તો તને ખબર પડવી જોઈએ ને, બધું મારે કહેવાનું હોય? અરે મમ્મી હવે જવા દો એ વાતને, ગુસ્સો ન કરો. હવે એક કામ કરો, હું તમને અમારા રૂમમાં જ તે મૂકી જાઉં, ત્યાં આરામ કરો શાંતિથી. ચાલો, અને આજ રાત્રે તો ત્યાં જ તે સુઈ જજો. અરે પણ ભાવિન. ચાલો મમ્મી. અરે ભાવિન તમે આ શું કર્યું? મમ્મીને આપણા રૂમમાં સુડાવી દીધા, હવે આપણે ક્યાં સુવાનું? હવે ત્યાં એસી નથી બીજે ક્યાંય, તો શું કરશું? અરે કેવી વાત કરે છો? હવે મમ્મી 2 દિવસ માટે આવ્યા છે, તો 2 દિવસ તો એસી વગર નહીં રહી કે બીજા રૂમમાં? હું નહીં સુઈ શકું એસી વિના. ગમે એમ કરીને તમે તમારા મમ્મીને છે ને એને આપણા રૂમમાંથી બહાર કાઢી નાખજો, હું મારા જ રૂમમાં સુઈશ. એટલે હું મારા મમ્મીને એસી વાળા રૂમમાંથી બહાર કાઢીને હું એસીમાં હું? અરે પણ હું ક્યાં એમ કહું છું, એક કામ કરજો ને, તમે મમ્મીને અહીંયા સોફા ઉપર સુડાવી દેજો ને, અહીંયા તો એસી છે. હા તો આપણે એક કામ કરીએ, હું ને મમ્મી છે ને રૂમમાં સુઈએ એસી વાળા, અને તું અહીંયા સોફા ઉપર સુઈ જજે. અહીંયા એસી છે જ ને, તને તો બરાબર એસી જોયો છે ને. ખાલી 6 મહિના પછી મારા મમ્મી આવ્યા છે, ખાલી 2 દિવસ માટે આવ્યા છે. તને શું ખબર કે મારા મમ્મીએ કેવી રીતના મને મોટો કરેલો છે? મને પંખો ન હોય એ વખતે તો એસી નહોતું ને પંખા કાંઈ નહીં, ઓલો હાથેથી પંખા નાખી નાખીને મને હુવડાવેલો છે, તો હું એને એસીમાં ન હુવડાવી શકું? અને આ જ જગ્યાએ તારા મમ્મીને આવું કર્યું હોય તો તને કેવું લાગે? તું એટલું તો એડજસ્ટ ન કરી શકે? તને એક પણ વસ્તુ નહીં સમજાય, તારી યારે વાત કરવાનો કઈ ફાયદો જ નથી. મમ્મી, આ કેમ બેગ લઈને ક્યાં જાવ છો? હું હવે પાછી જાઉં છું. અરે તમે તો કહેતા હતા ને કે 2 દિવસ રોકાવું છે, ને તમે તો અત્યારે વૈયા જાવ છો 2-3 કલાકમાં જ. ખાલી તને મળવા જ આવી હતી, તને મળી લીધું એટલે હવે જાઉં છું. કાંઈ થયું હોય તો મને કહેજો. કોઈએ કાંઈ કીધું કે મનીષાએ કાંઈ કીધું તો મને કહો, તો હું કહું એને અત્યારે. ના ના, એણે મને કાંઈ નથી કીધું. અને હું તો એવું વિચારીને આવી હતી કે હું 2-3 દિવસ રહીશ તમારી હારે. પણ પછી મને એમ થયું કે મારા હિસાબે તમારા બેયની વચ્ચે ઝઘડા થાય એવું મને ન ગમે. તમે બે શાંતિથી રહ્યો, સુખેથી રહ્યો તો મને ગમે. અરે મમ્મી, તમે હું એટલી એવી વાતમાં ખોટું હલું એવું થઈ જાય છે તમારે. એ બધું તમારે નહીં જોવાનું, ચિંતા નહીં કરવાની. નાનો મોટો તો આ ચાલ્યા જ કરતું હોય ને. કોની વચ્ચે ન ચાલે ઝઘડા? તો બધાને એવું ચાલ્યા જ કરતું હોય. અરે મમ્મી તમારે ક્યાંય જવાની જરૂર નથી, અને સોરી મેં આવું કર્યું એટલા માટે. અને મમ્મી હવે તમે ચિંતા ન કરતા, મેં એસી વાળાને કહી દીધું છે, એ હમણાં આવતા છે. તમારા રૂમમાં એસી ફિટ થઈ જશે, એટલે તમે આરામ કરો અને શાંતિથી રહ્યો અહીંયા. જોયું ને મમ્મી, મેં એને કાંઈ કીધું નથી હો. એને જાતે જ તે એસી વાળાને કહી દીધું છે ને એસી ફિટિંગ માટે હમણાં આવી જશે. એટલે મને તો કઈ ખબર જ નથી, અત્યારે કીધું ત્યારે ખબર પડી. એટલે ક્યારેક સમય હોય તો બોલાઈ જાય એવું. બાકી તમારી વહુ એટલી ખરાબ નથી, એટલે તમે માફ કરી દો અને બાકી આરામ કરો. મને એવું કાંઈ ખોટું જ નથી લાગ્યું. એ તો થોડોક થાક લાગ્યો હતો એટલે કદાચ કાંઈક બોલાઈ ગયું હશે, એવું કાંઈ છે જ નહીં મારા મનમાં. અરે મને તો એટલો આનંદ થયો અને ખૂબ ખુશી થઈ કે મારી વહુ કેટલી સારી છે, મારા માટે કેટલો બધો વિચાર કરે છે. આવી વહુ તો ક્યાંય કોઈને ન મળે, ને મને આવી સારી વહુ મળી છે.